જય દ્વારકાધીશ મિત્રો, ચાલો આજની વાર્તા શરૂ કરીએ. અષાઢ મહિનાની બપોર હતી, પણ આકાશમાં એવા ઘનઘોર વાદળો ઘેરાયા હતા કે જાણે સાંજ ઢળી ગઈ હોય. નવસારીના એક જૂના મહોલ્લામાં આવેલા દેસાઈ પરિવારના પોળ છાપ ઘરના નળિયા પર વરસાદના ટીપા તાલબદ્ર રીતે પડી રહ્યા હતા. ટપ 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 એ અવાજમાં એક અજીબ પ્રકારની શાંતિ હતી, પણ ઘરની અંદરનું વાતાવરણ એનાથી તદ્દન વિપરીત હતું. સંયુક્ત કુટુંબમાં રહેતું એ ઘર ક્યારેય શાંત નહોતું રહેતું. મોટા ચોકવાળા આ ઘરમાં બા બાપુજી, કેતન અને રાધિકા અને કેતનના નાના ભાઈ મલયનો પરિવાર બધા સાથે રહેતા. રાધિકા ઘરની મોટી વહુ. સવારના 5 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી એના પગમાં જાણે ભમરડો ભરાયેલો રહેતો. રસોડાની ખુલ્લી બારીમાંથી આવતી વરસાદની વાછટ રાધિકાના ચહેરા પર અડતી હતી. એણે સાડીનો પાલવ કમરે ખોસ્યો અને ગરમ તેલની કડાઈમાં મેથીના ભજીયા મૂક્યા. ગરમ તેલમાં પડતા જ ખીરાનો છમ કરતો જે અવાજ આવ્યો, એમાં બહારના વરસાદનો અવાજ થોડીવાર માટે દબાઈ ગયો. બારીની તિરાડમાંથી એની નજર બહાર ડેલી પર જ ટકેલી હતી. સાંજના 6 વાગવા આવ્યા હતા અને કેતનના આવવાનો સમય થઈ ગયો હતો. બેંકની નોકરી, આખો દિવસ હિસાબોની માથાકૂટ અને એમાંય આ વરસાદ. રાધિકાના મનમાં ચિંતા અને હળવી ઊંઘાકના અને એક સાથે વહી રહ્યા હતા. થોડી વારમાં જ બહાર બજારે કેતક સ્કૂટીનો જાણીતો અવાજ સંભળાયો. રાધિકાના ચહેરા પર એક અનાયાસ શ્રીમત રેલાઈ ગયું. એણે ફટાફટ ગેસ ધીમો કર્યો અને હાથ લૂછીને રસોડાની બહાર આવી. કેતન ડેલી ખોલીને અંદર પ્રવેશ્યો. એનું જૂનું રેનકોટ પાણીથી નીતરી રહ્યું હતું. વાળ વિખરાયેલા હતા અને ચશ્માના કાચ પર પાણીના બિંદુઓ જમા થયા હતા. રાધિકાએ તરત જ આગળ વધીને એના હાથમાંથી છત્રી અને બેગની થેલી લઈ લીધી. બહુ પલળી ગયા. મેં સવારે જ કહ્યું હતું કે રેનકોટ જૂનો થઈ ગયો છે, નવો લઈ લો. રાધિકાએ ધીમા અવાજે મીઠો ઠપકો આપ્યો. કેતનને ચશ્મા ઉતારીને ખિસ્સામાંથી રૂમાલ કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ એ પણ ભીનો હતો. રાધિકાએ તરત જ પોતાનો પાલવ આગળ કર્યો. કેતને પાલવથી ચશ્મા લૂછીએ તે રાધિકાની આંખોમાં જોયો. એ બે ક્ષણની નજર મેળવીમાં આખો દિવસનો થાક, પ્રેમ અને એકબીજા માટેની ફિકર બધું જ વંચાઈ ગયું. સંયુક્ત કુટુંબમાં જ્યાં 24 કલાક કોઈને કોઈ આસપાસ જ હોય, ત્યાં પતિ પત્ની વચ્ચેનો પ્રેમ આવા મૂંગા સાવંદો અને ચોરાયેલી નજરોમાં જ જીવતો હોય છે. કેતન આવી ગયો. ચાલ દીકરા, ફટાફટ કપડાં બદલીને ગરમા ગરમ ભજીયા ખાવા બેસી જા. વહુ, આદુવાળી ચા મૂકી દેજે હો. બાપુજીએ ખાટલા પર બેઠા બેઠા છાપું બાજુ પર મૂકતા કહ્યું. હા બાપુજી, બસ 2 જ મિનિટ. કેતનને રાધિકા સામે જોઈને એક હળવી આંખ મારી અને પોતાના રૂમ તરફ ગયો. રાધિકાના ગાલ પર લાલચ છવાઈ ગઈ. એ ફરીથી રસોડામાં પહોંચી ગયો. સાંજનો જમણવાર પત્યો. નાના ભાઈના બાળકો આરવ અને રિયાની મસ્તીઓ શાંત થઈ. વાસણો ઉટકવાનો અવાજ પણ રસોડામાંથી બંધ થયો. ઘરમાં ધીમે ધીમે નીરવ શાંતિ છવાવા લાગી. રાતના 11 વાગી ચૂક્યા હતા. બહાર વરસાદની ગતિ હવે થોડી ધીમી પડી હતી, પણ એની ઝડીઓ હજુ ચાલુ જ હતી. હવામાં ભીની માટી અને લીમડાના પાનની
એક મિશ્ર તાજી સુગંધ પ્રસરી રહી હતી. રાધિકા રસોડાની છેલ્લી સફાઈ કરીને લાઇટ બંધ કરી પોતાના રૂમ તરફ વળી. એના પગ દુખી રહ્યા હતા. આખો દિવસ ઊભા રહેવાને કારણે કમરમાં હળવો દુખાવો હતો. રૂમનો દરવાજો ખોલીને એણે અંદર પ્રવેશ કર્યો. કેતન પથારીમાં અર્ધ સૂતેલી હાલતમાં કોઈ પુસ્તક વાંચી રહ્યો હતો. રાધિકાને જોતા જ એણે પુસ્તક બાજુ પર મૂક્યું. આવી ગઈ મારી સુપર વુમન? કેતને હળવાશથી પૂછ્યું. રાધિકાએ થાક્યા મોઢે શ્રીમત કર્યું અને અરીસા સામે ઊભી રહીને વાળમાંથી ક્લિપ કાઢી વાળનો અંબોળો છોડ્યો અને લાંબા કાળા વાળ પીઠ પર વિખરાયા. હજુ એ કાંઈ બોલે એ પહેલાં જ બહાર વીજળીનો એક મોટો કડાકો થયો અને સાથે જ આખા ઘરની બલકે આખા મહોલની લાઇટો જતી રહી. ધબ કરતો અવાજ અને રૂમમાં ધૂપ અંધારું છવાઈ ગયું. ચોમાસામાં નાના શહેરોમાં વીજળી ટૂલ થવી એ કોઈ નવી વાત નહોતી, પણ પંખો બંધ થતાં જ રૂમમાં ઉકળાટ વધવા લાગ્યો. અરે રે, આ લાઇટને પણ અત્યારે જ જવાનું હતું. બાપ કેવો થાય છે? રાધિકાએ હાથથી પવન નાખતા કહ્યું. કેતન પથારીમાંથી ઊભો થયો. અંધારામાં જ એને રાધિકાનો હાથ પકડ્યો. ચાલ મારી સાથે. કયા? બહાર બા બાપુજી સૂતા છે. અવાજ થશે તો જાગી જશે. રાધિકાએ ધીમા ફફડતા અવાજે કહ્યું. અવાજ નહીં કરું, ચાલ તો ખરી, કહીને કેતને રૂમનો દરવાજો એકદમ હળવેકથી ખોલ્યો. બંને ખુલ્લા પગે બિલાડીની જેમ અવાજ કર્યા વગર પરસા સાળ વટાવીને લાકડાના જૂના દાદરા પાસે પહોંચ્યા. આ દાદરા અગાસી તરફ જોતો હતો. દાદરાના અડધા પગથિયા ચડ્યા પછી એક નાનો એટલો અવાજ હતો, જ્યાં એક મોટી વીજળીવાળી જાળીવાળી બારી હતી. ત્યાંથી સીધી બહારની ખુલ્લી હવા આવતી. કેતને ત્યાં જઈને રાધિકાને બેસાડી. બારીમાંથી આવતો ઠંડો ભેજવાળો પવન સીધો એમના ચહેરા પર ટકરાયો. રાધિકાને જાણે હાશકારો થયો. રૂમના ઉકળાટ અને આખા દિવસના થાક પછી આ ઠંડી હવા કોઈ સંજીવની સમાન લાગતી હતી. અંધારું એટલું હતું કે એકબીજાના ચહેરામાં દેખાતા હતા, પણ વરસાદનો તાલબ્રધ અવાજ અને પવનની સરસરાટ એક જાદુઈ મહલ ઊભો કરી રહ્યો હતો. કેતને રાધિકાનો જમણો હાથ પોતાના હાથમાં લીધો અને પોતાના ખોળામાં મૂક્યો. એના અંગૂઠા વડે એ ધીમે ધીમે રાધિકાને હથેળી દબાવવા લાગ્યો. રાધિકાએ કાંઈ કહ્યું નહીં, બસ પોતાની આંખો બંધ કરી દીધી. એ સંપર્કમાં એટલી હૂંફ અને એટલો પ્રેમ હતો કે રાધિકાનો બધોય થાક જાણે પીગળીને વહી ગયો. આખો દિવસ રોબોટની જેમ કામ કરે છે તું, ક્યારેક તો પોતાના માટે સમય કાઢ. કેતનને હળવી નારાજગી સાથે પણ અત્યંત પ્રેમાળ અવાજે કહ્યું. તમારા બધાનો ખ્યાલ રાખવો એમાં જ મને ખુશી મળે છે અને મારો સમય આ રહ્યો. આ ક્ષણ જ તો મારો સમય છે. રાધિકાએ કેતનના ખંભા પર માથું મૂકતા કહ્યું. આ ઘરમાં આપણને નિરાતે બે શબ્દ બોલવાનો કે એકબીજાની આંખોમાં જોવાનો સમય ક્યાં મળે છે? ક્યારેક થાય છે કે તને ક્યાંક દૂર લઈ જાઉં, જ્યાં માત્ર હું અને તું જ હોઈએ. કોઈ વહુ ચા લાવજે કે કોઈ ભાભી આ કામ કરી આપજો કહેવાળું ન હોય. કેતનના અવાજમાં એક પતિની બેબસી હતી, જે પોતાની પત્નીને પૂરતો સમય ન આપી શક્યાનો અફસોસ અનુભવતો હતો. રાધિકાએ માથું ઊંચું કર્યું. અંધારામાં પણ એની આંખોની ચમક કેતન જોઈ શકતો હતો. તમને એવું કેમ લાગે છે કે પ્રેમ કરવા માટે એકલા જ હોવું જરૂરી છે? જ્યારે જમતી વખતે તમે મારી બાજુમાં બેસીને મને
ગરમ રોટલી આપી હતી. જો ને એમાં મને દુનિયાભરનો પ્રેમ દેખાય છે. જ્યારે આખો પરિવાર બેઠો હોય અને તમે કોઈ જોવે નહીં એમ મને આંખ મારી દો છો ને, ત્યારે મને એવું જ લાગે છે કે જાણે આપણે બને જ છીએ. આ ઘરમાં આપણો પ્રેમ આ ઘરની ભીડનો મોહતાજ નથી. કેતન, એ તો આ નાના નાના પળોમાં જ જીવન છે અને તું ના હોય ત્યારે આ પરિવાર જ મારી જિંદગી બની જાય છે. કેતન આવક રહી ગયો. મધ્યવર્ગીય જીવનની ભાગદોડમાં સંયુક્ત કુટુંબની જવાબદારીઓ વચ્ચે એની પત્નીએ પ્રેમને કેટલી સુંદર રીતે શોધી કાઢ્યો હતો. એણે રાધિકાને પોતાની વધુ નજીક ખેંચી. બારીમાંથી આવતા પવનને કારણે વરસાદના કેટલાક છાંટા રાધિકાના ચહેરા પર પડતા. ઊભી રહે, હું કંઈક લાવ્યું છું તારા માટે, કેતને ધીમેકથી કહ્યું. એણે પોતાના પેન્ટના ખીચામાંથી કાગળની એક નાની પડીકી કાઢી. અંધારામાં રાધિકા જોઈ ન શકી કે શું છે, પણ જેવી કેતનને એ પડીકી ખોલી, એક અદ્ભુત મીઠી સુગંધ હવામાં ભળી ગઈ. મોગરાનો ગજરો. રાધિકાના અવાજમાં એક નાની બાળકી જેવો ઉત્સાહ અને ખુશી છલકાઈ આવ્યા. હા, સાંજે ઓફિસેથી આવતો હતો ત્યારે સ્ટેશન પાસે એક માજી વેચતા હતા. મને થયું કે તને બહુ ગમે છે તો લેતો જાઉં, પણ ખિસ્સામાં મૂકી રાખ્યો એટલે થોડો દબાઈ ગયો છે. કેતને થોડા સંકોચ સાથે કહ્યું. દબાઈ ગયો છે તો શું થયું? એની મહેક તો એનાથી પણ વધુ ગાઢ થઈ ગઈ છે. રાધિકાએ ગજરો હાથમાં લેતા કહ્યું. કેતને એના હાથમાંથી ગજરો પાછો લીધો. લાવ, હું નાખી આપું. અંધારામાં કેતનના ધ્રુજતા આંગળાઓએ રાધિકાના વિખરેલા વાળમાં ધીમેકથી એ મોગરાનો ગજરો ગૂંથ્યો. રાધિકાની ગરદન પર કેતનના આંગળાઓનો હળવો સ્પર્શ થયો અને રાધિકાના આખા શરીરમાં એક ઝણઝણાટી વ્યાપી ગઈ. ભીના વાળ અને વરસાદના આ પવનમાં મોગરો બહુ સરસ મહેકે છે. કેતને રાધિકાના કાન પાસે ગણગણાટ કર્યો. રાધિકાએ આંખો બંધ કરીને એ સુગંધ અને એ સ્પર્શને પોતાના અસ્તિત્વમાં ઉતારી લીધો. બહાર વરસાદ હજુએ વરસી રહ્યો હતો. પતરા પર પડતા ટીપાનો અવાજ હવે ઘોઘાટ નહીં પણ એક સુંદર સંગીત જેવો લાગતો હતો. બરાબર એ જ સમયે અચાનક ખટુક અવાજ આવ્યો અને આખા ઘરમાં રોશની પથરાઈ ગઈ. લાઇટ આવી ગઈ હતી. અચાનક આવેલા અજવાળાથી બંનેની આંખો અંજાઈ ગઈ. કેતને અને રાધિકાએ એકબીજા સામે જોયું. રાધિકાના વાળમાં અધકચરો ગૂંથાયેલો મોગરાનો ગજરો, એના ચહેરા પરની શરમની લાલાશ અને કેતનની આંખોમાં છલકાતો અખૂટ પ્રેમ. વીજળી ભલે પછી આવી ગઈ હતી, પણ એમણે જે જાદુઈ ક્ષણો અંધારામાં જીવી લીધી હતી એનો પ્રકાશ એમના હૃદયમાં કાયમ માટે અકબંધ રહેવાનો હતો. ચાલ હવે નીચે જઈએ, નહીં તો બાપુજી ઉઠીને બૂમાબૂમ કરશે. કેતને હસતા હસતા રાધિકાનો હાથ પકડીને એને ઊભી કરી. હા ચાલો. રાધિકાએ પોતાનો પાલવ સરખો કરતા કહ્યું. દાદા ઉતરીને પોતાના રૂમ તરફ જતા રાધિકાના પગમાં હવે કોઈ દુખાવો ન હતો, કોઈ થાક ન હતો, માત્ર એક નવી ઉર્જા હતી અને આખા રૂમમાં ફેલાઈ રહેલી ભીની માટી અને મોગરાની અતૂટ મહેક હતી. મધ્યવર્ગીય જીવનની એ નાનકડી બારીમાંથી એમણે પોતાના હિસ્સાનું આખું આકાશ જીવી લીધું હતું. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.